વચ્ચે અત્યારે હાલ જે તણાવ ચાલી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને સુરેન્દ્રનગરની અંદર 1500 હોસ્પિટલના જે સ્ટાફ છે તેને તૈનાત કરવામાં આવ્યા છે, સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। દરેક લોકોની રજાઓ ઓછી કરી દેવામાં આવી છે। આપને જણાવી દઈએ મોટા સમાચાર પણ આવી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા 1500 કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી છે। ભારત પાકિસ્તાનમાં તણાવ જેવી પરિસ્થિતિને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાના તમામ CHC, PHC અને સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોમાં જ્યારે વધુ બેડો રિઝર્વ કરવામાં આવ્યા, દવાઓ, ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ અને કર્મચારીઓને ફરજિયાત આરોગ્ય કેન્દ્ર પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે। તંત્ર એલર્ટ મોડમાં છે। સુરેન્દ્રનગરમાં પ્રશાસન, પોલીસ બાદ હવે આરોગ્ય વિભાગ પણ સતર્ક બની ગયું છે। ખાસ સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા હાલની સાંપ્રત સ્થિતિને ધ્યાને રાખી દરેક હોસ્પિટલોમાં ડૉક્ટર કર્મચારીઓને હેડક્વાર્ટરમાં રહેવાની સૂચના આપેલી છે। તેમજ દરેક હોસ્પિટલોમાં બેડની સુવિધાઓ, ઓક્સિજનની સુવિધાઓ, દવાઓ પૂરતો સ્ટોક, એમ્બ્યુલન્સ ચાલુ હાલત, ઇવન પ્રાઇવેટ હોસ્પિટલો, તો એની માહિતી દરેક તૈયારીના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી છે। અને દરેક આ કામગીરીમાં જોડાયેલા છે। તાલુકા કક્ષાના તાલુકા હેલ્થ ઓફિસર, CHCના સુપરિન્ટેન્ડન્ટ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક, ઇવન સિવિલ સર્જનને પણ આ મિટિંગમાં હાજર રહેલ અગાઉ। અને ખાસ આ તૈયારીના ભાગરૂપે દરેકે પોતાની સંસ્થામાં તૈયારી રાખેલી છે અને કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્ય તંત્ર સજ્જ છે। વિશેષમાં આરોગ્ય વિભાગ દ્વારા જો કોઈ પરિસ્થિતિ ઊભી થાય અને બ્લડની જરૂર પડે તો બ્લડ ડોનેશનના કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે। ખાસ કરી કેટલા કર્મચારીઓને હાલ સ્ટેન્ડ બાય રાખવામાં હાલ આરોગ્ય વિભાગના દરેક કર્મચારીને હેડક્વાર્ટરમાં રહેવાની સૂચના આપેલ છે અને અંદાજિત જિલ્લાના આરોગ્ય વિભાગના 1500 કર્મચારીઓ જે અત્યારે ફરજ બજાવે છે અને સ્ટેન્ડ બાય રહેવાની સૂચના